નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગોંડલમાં પાટીદાર સગીરને જાહેરમાં મારવાના મામલે પાટીદાર સમાજ હાલ તો ભારે રોષે ભરાયેલો છે। ગોંડલમાં જાણે કે એક તરફ ક્ષત્રિય સમાજ છે, ત્યાં જ બીજી તરફ પાટીદાર સમાજ મેદાને આવ્યો હોય તેવો ઘાટ સર્જાયો છે। અને હવે ગોંડલમાં પાટીદાર સગીરને મારવાના મામલે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાજકોટના સાંસદ પુરુષોત્તમ રૂપાલા મેદાને આવ્યા છે। જી હા, ગોંડલમાં ચાલતા અસામાજિક તત્વોના આતંકની સામે જાણે કે રૂપાલા પણ પાછા પડ્યા છે। રાજકોટમાં એક કાર્યક્રમમાં તેમણે એવું નિવેદન આપ્યું હતું કે કાયદો કાયદાનું કામ કરે છે એવું મારું માનવું છે। સામાજિક સૌહાર્દ જળવાય અને તાણાવાણા ન થાય તે જરૂરી છે। પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાજકોટના સાંસદ પુરુષોત્તમ રૂપાલાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે આ મામલે અમારા આગેવાનો ગોંડલ ગયા હતા અને આ સંદર્ભે અમારી પાર્ટીના ભાજપના વરિષ્ઠ આગેવાનો નિવેદન આપી ચૂક્યા છે। આ ઘટનાને લઈને કાયદો કાયદાનું કામ કરશે એવું મારું સ્પષ્ટ માનવું છે। જો કે સામાજિક સૌહાર્દ અને તેના તાણાવાણાને નુકસાન ન થાય તેનું આપણે સૌએ ધ્યાન રાખવું જોઈએ। તમે જણાવી દઈએ કે અહેવાલ એવા મળી રહ્યા છે કે ગત 19 માર્ચના રોજ ગોંડલ ખાતે એક પાટીદાર સગીરને ધોકા વડે ઠોર મારવામાં આવ્યો હતો, જેના બાદમાં ઇજાગ્રસ્ત પાટીદાર સગીર હાલ તો ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે। ત્યારે એવામાં પાટીદાર સમાજના અગ્રણી અને ભાજપના ધારાસભ્ય જયેશ રાદડિયા અને ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોગરાએ હોસ્પિટલમાં પહોંચીને ઇજાગ્રસ્ત સગીરના ખબર અંતર પૂછ્યા હતા અને આ તકે બંને નેતાઓએ આ સમગ્ર ઘટનાની નિંદા કરતા પોતે પાટીદાર સમાજની સાથે હોવાનું જણાવ્યું હતું। તો આની સાથે જ આરોપીઓની સામે કડક કાર્યવાહી થાય તેના માટે ગૃહમંત્રી અને મુખ્યમંત્રીને રજૂઆત કરવાની પણ ખાતરી આપી હતી। બીજને ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।